મૂવી ચાલુ થઈ ગઈ. ટમેટું તોડી લો હવે. હવે તોડી લે. હવે મારું ઋષિને ઈમેલ મોકલાઈ ગઈ એટલે પતી ગયું. હા કાતર લઈ આવજે. કેપ્સિકમ થવા દે. કાતર લઈ આવજે. ઓકે, પછી તોડજે. હવે રીંગણા બતાવો ને. કોમેડી નથી આપવાની. એ તો તારું કામ જોવું છે. લાંબા એટલા છે, પેલા નાના એટલા. અર્પિતા બતાવીને જરા ઊંચું કર ને. ઓકે, બિચારી. જરા તમારા દર્શકો કહો તો ખરા કયું ખાતર વાપરો. અમારા દર્શકો કેટલા સરસ લાંબા મરચા છે. હા, આ ભુટ્ટો તો જો. ખબર બેટા થઈ ગયું એનું. જેટલું આવવાના હતા એટલા ફ્રૂટ્સ આવી ગયા. ઉંમર પતી ગઈ એની. પતી ગઈ. યા રીંગણ કાપી લો ને માં. આ ભુટ્ટો તાર કાપવો હોય તો કાપી લેજે. મોટો જ જે. એવું શીરા દૂધીનો છોડ છે, પણ ખબર નહીં દૂધીના ફૂલો આવી નીકળી જાય છે. હે યા મરચાંની ના 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 બહુ મરચાં જ ઘરમાં. આ પાપડીનો સુરતી પાપડીનો છે. આજે મેં તને તોડેલી બતાવી ને એ પાપડી. આ દૂધી છે, પણ દૂધીના ફૂલો આવી નીકળી જાય છે. હવે આ ઓરેન્જ છે. બહુ જ ઓરેન્જ બેઠી હતી, પણ હવે નીકળી જાય છે. બધી થોડી છે. 15 ઓરેન્જ વધી છે. એ અર્પિતા હા આ લો બેટરી કેમ લખાઈ નાખી? ઓકે એટલે શું દબાવું વચમાંનું? યા હવે કર્યું ડિસમિસ કર્યું પછી ચાલુ થઈ ગયો. ચાલુ થઈ ગયું. ઓકે
ઓકે. ચાલે છે. હા આયુષી જો આ ભીંડાના છોડ છે. ભીંડા બતાવ. બે ત્રણ ભીંડા નીકળે છે. સંભારમાં નખાયા નીકળે છે. આ બધા નાના બી બાવીના છે. બીજા આ કેપ્સિકમ છે. આ હલોપીનો છે. એકાદ ઝીણો હલોપીનો દેખાય તો તને. મેક્સિકન મરચા. હેલો મેક્સિકન મરચા. આ ચેરી ટમેટોસ છે. આરવ માટે નાના નાના. આરવ માટે વાવ્યા છે ઝીણા ઝીણા. જો ઝુમખા છે. અહીંયાથી આવે રેડ દેખાય છે. આ બધા આને કેમ આ મરવા આવ્યો છે છોડ કુંડામાં છે ને એટલે ને જારીઓને બતાવ. હરી ચેરી ટમેટો. અર્પિતાના હાથમાં છે ચેરી ટમેટોસ. રીંગણ છે. આ ટામેટા છે. આ બધા ટામેટા નથી થતા મેં જોયા. એક થઈ ગયું પાકું. અહીંયા ઘાસ થાય છે. એક પાકું થઈ ગયું. આ પાપડી છે. આ ગવાર થયેલી છે. આજે ગવાર થોડી તોડી છે. દેખાય છે ગવાર થયેલી. અહીંયા કાકડી છે. આ બાજુ ટીંડોળા જેવડી એક નાની કાકડી થયેલી છે. જો તને દેખાય તો આ રહી એકદમ નાની છે. આ પાપડી આજે જ બધી વેલા પરથી તોડી છે. આ તુવેર છે. મૂળા ઉગાડ્યા છે. લાલ મૂળા છે. કુદરતી ગાંઠો લેતી આવે કુંડામાં નાખે તો સરસ થશે. આ શૂ ફ્લાવર. આ મૂળો છે. આ જીનિયા. આ રોઝ તો બહુ જ થયા હતા પણ હવે ડ્રાય થઈ ગયું છે પાછું. આ બારમાસી અહીંયા લોકો ગાંડાની જેમ બારમાસી વાવીને ડેકોરેશન કરે. અઠવાડિયું ફૂલો આવ્યા ને એટલી સરસ સ્મેલ આવી કે હવે ખાલી નવી નવી કળીઓ આવે છે. આ રોજ છે. રેડ પિંક ભેગું. આ પિંક અને વ્હાઈટ બે ભેગા છે.